નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ₹75,000થી ₹1,00,000 સુધીનો વધારો કરાયો। જોકે આ સહાયમાં શરૂ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાય છે। આ યોજના હેઠળ વર્ષ 2021-22થી વર્ષ 2023-24 સુધીમાં 36,600થી વધુ ખેડૂતોને ₹184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશનના સડેલા અનાજને લઈને સાંસદ રામ મોકરિયાની બટાજટી। રાજકોટથી એક વિડીયો સામે આવ્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયો રાજકોટ પુરવઠા વિભાગની બેઠકનો છે। વિડીયોમાં સાંસદ રામ મોકરિયા સડેલા અનાજ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે। તેઓ પોતાની સાથે સડેલું અનાજ લઈને બેઠકમાં પહોંચ્યા હતા। તેઓ પૂછી રહ્યા છે કે મારે ખાલી એ જાણવું છે કે જો ઉપરથી આવતું હોય તો ત્યાં રજૂઆત કરીએ અને અહીં કોઈ ભેળસેળ કરતા હોય તો તે પણ જણાવો। જોકે શું થયું હતું તે અહીંયા તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાથે જ સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજના દુકાનદારો નબળી ગુણવત્તાનું અનાજ આપતા હોવાનો પણ દાવો કર્યો છે। સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ, અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે। જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। જોકે વર્તમાન તાપમાન આગામી 3 દિવસ યથાવત રહેશે। ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું। જ્યારે રાત્રે લઘુત્તમ 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સમયે સામાન્યથી 1.8 ડિગ્રી વધારે હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ICICI ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે। જો તમારી પાસે પણ ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। ICICI બેંક ક્રેડિટ કાર્ડના નિયમો 15 નવેમ્બર 2024થી બદલાવા જઈ રહ્યા છે। શૈક્ષણિક વ્યવહારો પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં। 101થી લઈને ₹500 ખર્ચવા પર ₹100 વસૂલવામાં આવશે। ₹50,000થી વધુ પર ₹1,300। જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ₹50,000થી વધુની યુટિલિટી પેમેન્ટ કરો છો તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક ડરામણી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 17થી લઈને 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરી પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેથી ગરમીમાં ઘટાડો થશે। જોકે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરની અછતને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે। પ્રતાપ દુધાતે રાઘવજી પટેલને પત્ર લખ્યો। અમરેલીમાં DAP ખાતર આપવા બાબતે પત્ર લખ્યો છે। શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખાતરના કારણે મુશ્કેલી પડી રહી છે। કેટલાક ખેડૂતોને ખાતર ન મળવાની ફરિયાદો ઉઠી છે।
જેના કારણે ખેડૂતો હાલ શિયાળુ પાકનું વાવેતર સમયસર કરી શકતા નથી. અમરેલી જિલ્લાને પાક નુકસાનીનું પેકેજ પણ નથી મળ્યું, તેને લઈને પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદર વધાર્યો છે. ફંડ સીમાંત ખર્ચ ધિરાણ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો. બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે લોનના દરમાં વધારો કર્યો છે. HDFC બેંકે પણ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્વેટરના નામે સ્કૂલોની દાદાગીરી નહીં ચાલે. શિયાળાની શરૂઆત થતાં ગરમ કપડાં અંગે અમદાવાદના DEO દ્વારા તમામ શાળાઓને પરિપત્ર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરવાની છૂટ આપવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાએ નક્કી કરેલા ચોક્કસ કલરના ગરમ કપડાં પહેરવા દબાણ ન કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને હેરાન કરનાર શાળાઓ સામે કડક પગલાં લેવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર માટે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરાયો. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો, જેમાં ખેડૂતોની લોન માફીની જાહેરાત પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેનો ઢંઢેરો એટલે કે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પોતે ખુદ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ દરમિયાન પિયુષ ગોયલ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ફડણવીસે કહ્યું કે સંકલ્પ પત્ર એ વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ છે. મહારાષ્ટ્ર ભાજપના મેનિફેસ્ટોમાં શું શું જાહેરાત કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો લાડકી બહેન યોજનાની રકમ 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરાશે. ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિક પેન્શન 1500થી વધારીને 2100 રૂપિયા કરાશે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવામાં આવશે. 5 વર્ષમાં 25 લાખ નોકરીઓ તેમજ 10 લાખ વિદ્યાર્થીઓને 10,000 માસિક ટ્યુશન ફી આપવામાં આવશે. 2027 સુધીમાં 50 લાખ લખપતિ દીદી બનાવવામાં આવશે. નવા ઉદ્યોગ સાહસિકો માટે 15 લાખની વ્યાજમુક્ત લોન માટે પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં કૌશલ્ય જનગણના થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્ર માટે ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે શરૂ વર્ષે ₹23 કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય શરૂ રાખી શકશે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 14 નવેમ્બરથી 1 મહિના સુધી ખુલ્લું મુકાશે. પ્રતિ પશુપાલક 1 થી લઈને 3 વેતરના હોય તેવા ગાય અને ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાક વિભાગ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર માટે હવે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનશે. પેન્શન ધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર ₹70ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો ભડક્યા છે. ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા. કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ ખેડૂતોનું દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવા વચન આપ્યું છે. ભાજપના આ વચનને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે, કારણ કે આ વખતે વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો છે। આ જોતાં ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવા માફીનું વચન આપી શકાય તો ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ રસ દાખવતી નથી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।